શ્રી ગણેશાય નમઃ. શ્રી સત્યનારાયણાય નમો નમઃ. અથ પ્રથમોऽધ્યાયઃ. વ્યાસ ઉવાચ. એકદા નૈમિષારણ્યે ઋષયઃ શૌનકાદયઃ પ્રપૃચ્છુર્મુનયઃ સર્વે સુતં પૌરાણિકં ખલુ. અયોધ્યા પાસેના નૈમિષારણ્ય વનમાં એક સમયે શૌનક વગેરે ઋષિઓ મળ્યા હતા. તે બધા ઋષિઓએ સર્વ પુરાણોને જાણનાર સૂત નામના પુરાણીને પ્રશ્ન પૂછ્યો, હે મહામુનિ, કયું વ્રત અને તપ કરવાથી માણસ ધારેલું મનવાંછિત ફળ મેળવી શકે છે? તે આપના મુખેથી સાંભળવાની અમે ઈચ્છા રાખીએ છીએ, માટે તે તમે અમને કહો. સૂતજી કહેવા લાગ્યા, એક વખત નારદ મુનિએ આ પ્રશ્ન વિષ્ણુ ભગવાનને પૂછ્યું. ભગવાને નારદજીને કહ્યું હતું, તે તમે હવે સાવધાન બનીને સાંભળો. એક વખત યોગી નારદજી બીજા ઉપર ઉપકાર કરવાની ભાવનાથી વિવિધ લોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા. જુદી જુદી યોનિઓના ઉત્પન્ન થયેલા પોતપોતાના કર્મોથી દુઃખી થતા અને અનેક પ્રકારની ચિંતાઓથી યુક્ત સર્વ લોકોને તેમને જોયા. આ સર્વ લોકોના દુઃખોનો ચોક્કસ નાશ કયા ઉપાયે થાય એવો મનથી વિચાર કરી તે જ વખતે નારદ મુનિ વિષ્ણુ લોકમાં ગયા. ત્યાં તેમણે નારાયણ દેવના દર્શન કર્યા, જેમના શરીરનો રંગ સફેદ છે, શંખ ચક્ર ગદા કમળ અને કંઠમાં વનમાળા શોભે છે અને જે 4 હાથવાળા છે એવા સર્વોત્તમ ભગવાન શ્રી નારાયણના દર્શન કરી નારદજી તેમની સ્તુતિ કરવા લાગ્યા. નારદ ઉવાચ. નમો વાંગ્મનસાતીત રૂપાય ન તમ શક્તયે. નારદજી બોલ્યા, જેમનું સ્વરૂપ વાણી તથા મનથી પર છે અને જેમની શક્તિ અનંત છે તેવા ભગવાન આપને મારા નમસ્કાર હો. જેમને આદિ મધ્યા કે અંત નથી, જે નિર્ગુણ છતાં ગુણ સ્વરૂપ છે, જે બધાના આદિ છે અને ભક્તોના દુઃખોનો નાશ કરે છે તેવા આપને મારા નમસ્કાર છે. નારદજીની સ્તુતિ સાંભળી શ્રી વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું, હે નારદજી, તમે શા માટે અહીં આવ્યા છો અને તમારા મનમાં શું છે? તમારા મનમાં જે કોઈ હેતુ હોય તે મને કહો. તે બધું મને જણાવો, એટલે એ સંબંધી હું તમને કહું. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળી નારદજી બોલ્યા, હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી યોનિઓમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે, તેમજ પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે. હે નાથ, એમના એ દુઃખો કયા ટૂંકા અને સરળ ઉપાયથી શાંત થાય તે મને કહો. મારા પર આપની કૃપા હોય તો તે સર્વ સાંભળવા હું ઈચ્છા કરું છું. નારદજીની વાત સાંભળી ભગવાન બોલ્યા, હે વત્સ, લોકોના હિતની ઈચ્છાથી તમે સારું પૂછ્યું છે. જે વ્રત કરવાથી માણસ મોહ માયામાંથી છૂટે છે અને બધી પીડા અને દુઃખમાંથી મુક્ત થાય છે તે હું તમને કહું છું, જે તમે સાંભળો. એક મહાપવિત્ર વ્રત છે અને સ્વર્ગ તથા મનુષ્ય લોકોમાં પણ દુર્લભ છે. હે વત્સ, મને તમારા પર પ્રેમ છે, તેથી હવે હું તમને એ જણાવું છું. શ્રી સત્યનારાયણ ભગવાનનું જ આ વ્રત છે. તેને બરાબર વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સુખ ભોગવી છેવટે દેહ છોડ્યા પછી મોક્ષને પામે છે. વિષ્ણુ ભગવાનનું આ વાક્ય સાંભળી નારદજી બોલ્યા, સત્યનારાયણ ભગવાનના એ વ્રતનું ફળ શું છે? એની કઈ વિધિ છે? એ વ્રત કોણે કર્યું હતું? વ્રત ક્યારે કરવું? તે બધું મને વિસ્તારથી કહો. આ સત્યનારાયણ ભગવાનનું વ્રત દુઃખ શોક વગેરેને મટાડનાર, ધન તથા ધાન્યને વધારનાર એવું ઘણું ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય સંતતિ આપવાવાળું વ્રત છે, તેમજ પુરુષને દરેક કાર્યમાં વિજય આપવાવાળું વ્રત છે. ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરી શકાય. એ દિવસે ઉપવાસ કરી પોતાના સગા સંબંધીઓ અને બ્રાહ્મણો સાથે ધર્મપરાયણ થઈ સાયંકાલ વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું. ભક્તિથી નૈવેદ્યમાં કેળા, રવો, ઘી, દૂધ, ખાંડ સવાયા માપમાં લઈ શીરો બનાવી ભગવાનને અર્પણ કરવા. ઘઉંનો લોટ ન હોય તો ચોખાનો લોટ લેવો, સાકર ખાંડ ન હોય તો ગોળ લઈ આ બધી વસ્તુઓ ભેગી કરી સવાઈ ભગવાનને ધરાવવી. લોકોની સાથે કથા સાંભળી બ્રાહ્મણને શક્તિ પ્રમાણે યોગ્ય દક્ષિણા આપવી, તેમજ સગા સંબંધીઓ સાથે બ્રાહ્મણોને ભોજન કરાવવું. શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ભક્તિ સાથે લેવો અને નૃત્ય, ગીત વગેરે કરી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાને ગૃહે જવું. શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત આ રીતે વિધિપૂર્વક કરવાથી માણસોની ઈચ્છા મનોકામના અવશ્ય પૂર્ણ થશે. કલયુગમાં દુઃખોમાંથી મુક્ત થવાનો આ જ શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે. इति श्री स्कंद पुराणे रेवाखंडे सत्यनारायण व्रत कथायां प्रथमोऽध्याय संपूर्णं. सत्यनारायण भगवान की जय. श्री गणेशाय नमः. अथ द्वितीयोऽध्यायः.
સૂત ઉવાચ અથાન્યત સંપ્રવક્ષ્યામિ કૃतं વેન પુરા દ્વિજઃ કશ્ચિત કાશીપુરે રમ્યે હાસિત વિપ્રોતિ નિર્ધનઃ. શ્રી સત્યનારાયણ ભગવાનની કથાના બીજા અધ્યાયની શરૂઆત કરતા શ્રી સૂતજી કહેવા લાગ્યા, હે બ્રાહ્મણો, હવે બીજી એક કથા કહું છું. પહેલા આ વ્રત કોણે કર્યું હતું તે તમને કહું છું. સુંદર કાશી શહેરમાં રહેતા એક બ્રાહ્મણ ઘણો જ નિર્ધન હતો. ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ તે હંમેશા પૃથ્વી પર ભટક્યા કરતો હતો. તે બ્રાહ્મણને જોઈ ને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા ભગવાને એને જોયા. ભગવાન વિષ્ણુએ પોતાનું રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, તું દુઃખી એવો આ પૃથ્વી પર શા માટે ફરે છે તે મને જણાવો. ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહે છે, હું અત્યંત ગરીબ દરિદ્ર બ્રાહ્મણ છું અને ભિક્ષા માંગવા સારું પૃથ્વી ઉપર ફરું છું. મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય આપ જાણતા હો તો મને મહેરબાની કરી અને બતાવો. આવું દરિદ્ર બ્રાહ્મણનું કથન વૃદ્ધ બ્રાહ્મણ કહે છે, હે બ્રાહ્મણ, કલિયુગમાં સત્યનારાયણ વિષ્ણુ ભગવાન ઈચ્છિત પુરુષાર્થ રૂપ ફળ આપનાર છે. આ પૂજન કરવાથી પ્રત્યક્ષ ફળ મળે છે. શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ, તું આ સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત અને પૂજન સારી રીતે કરે કે જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત બને છે. આ રીતે તે બ્રાહ્મણને વ્રતનું વિધિ વિધાન કાળજીથી સમજાવી વૃદ્ધ બ્રાહ્મણના રૂપવાળા સત્યનારાયણ ભગવાન પોતે અદૃશ્ય થઈ ગયા. વૃદ્ધ એવા બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું જરૂર કરીશ આમ વિચાર કરતા એ દરિદ્ર બ્રાહ્મણને રાત્રે ઊંઘ પણ આવી નહીં. બીજા દિવસે સવારે જાગતાની સાથે હું આજે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ એવો દ્રઢ સંકલ્પ કર્યો. તે બ્રાહ્મણ રોજના નિયમ મુજબ ભિક્ષા માંગવા માટે ગયું. તે જ દિવસે એ બ્રાહ્મણને રોજ કરતા પુષ્કળ દ્રવ્ય મળ્યું. એટલે દ્રવ્યથી તેણે સગા વાલા મિત્રો સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ બ્રાહ્મણે પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત તથા પૂજનનો આ કલિયુગમાં મોટો પ્રભાવ છે તથા અનુભવી શકો એટલું ઐશ્વર્ય આપવાવાળું સામર્થ્ય આ સત્યનારાયણ ભગવાનની વ્રતમાં છે. આવું જાણીને તે બ્રાહ્મણ દરેક માસમાં આવનારી પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજા કરતો હતો. તેના પુણ્ય પ્રભાવથી બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત બનીને અત્યંત દુર્લભ મોક્ષ પદ પામ્યું. પૃથ્વી પર વસતો જે કોઈ માનવી સત્યનારાયણ ભગવાનનું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રત તથા પૂજન કરશે તો તે એ જ વખતે સર્વ દુઃખોમાંથી મુક્ત બનશે. હે ઋષિઓ, શ્રી નારાયણે મહાત્મા નારદજીને જે વ્રત તથા પૂજન કહ્યું હતું તે જ વ્રત મેં તમને કહ્યું છે. હવે બીજું આપ શું શ્રવણ કરવાની ઈચ્છા રાખો છો? ઋષિઓ બોલ્યા, હે સુતજી, એ બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણ દેવનું વ્રત પૃથ્વી પર પહેલા કોણે સાંભળ્યું હતું અને કોણે કહ્યું એ અમે સાંભળવા ઈચ્છા રાખીએ છીએ, કેમ કે અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને એ વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે. સુતજી કહેવા લાગ્યા, હે મુનિઓ, પૃથ્વી પર જેણે એ વ્રત કર્યું હતું તે આપને કહું છું, જે તમે સાવધાન થઈને સાંભળો. એક વખત તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવના વિસ્તાર પ્રમાણે સગા કુટુંબીજનો સાથે એ વ્રત કરવાની તૈયારી કરતો હતો. એ જ વખતે લાકડા વેચનાર એક કઠિયારો ત્યાં આવ્યું. તે માથા ઉપરના લાકડાનો ભારો દરવાજા બહાર મૂકી સત્યનારાયણ ભગવાનની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો. તો પણ એક ચિત્તથી તેણે બ્રાહ્મણે કરેલી પૂજા જોઈ અને વ્રતની વિધિ નિહાળી. તેણે તે બ્રાહ્મણને ઘણા જ આદર ભાવથી નમસ્કાર કર્યા અને બોલ્યો, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ આ શાનું વ્રત કરો છો અને આ વ્રત કરવાથી શું ફળ મળે છે તે હે પ્રભુ મને કૃપા કરીને વિસ્તારથી કહો. બ્રાહ્મણ બોલ્યા, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે તે સર્વ ઈચ્છા પૂર્ણ કરવા વાળું છે અને આ વ્રત કરવાથી મને ભગવાનની કૃપા પ્રસાદે પુષ્કળ ધન ધાન્ય વગેરે મળ્યું છે. તે બ્રાહ્મણ પાસેથી આ વ્રતની વિધિ જાણી કઠિયારો ખૂબ જ આનંદ પામ્યો. તેણે પ્રસાદ ખાઈ પાણી પીધું અને પછી હરખાતો તે શહેર તરફ ગયો. તે કઠિયારો સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો વિચારવા લાગ્યો કે આ લાકડા શહેરમાં વેચતા આજે મને જે ધન મળશે, જે ધનથી હું સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરીશ, એમ વિચારી કઠિયારો લાકડા માથે લઈ જ્યાં ધનવાનો રહેતા હતા એવા સુંદર શહેરમાં ગયો. આ સુંદર નગરમાં જ્યાં શેઠ શાહુકાર લોકો રહેતા હતા એ મહોલ્લામાં આવ્યો. ત્યાં એક શેઠે તેને લાકડાની બમણી કિંમત આપીને ભારો લીધો. કઠિયારાને બમણી કિંમત મળતા તેનું હૃદય પ્રસન્ન થયું. તેણે સારા પાકેલા કેળા, ઘી, દૂધ, ઘઉંનો લોટ અને બીજી પૂજાની સામગ્રી લીધી. બધી સામગ્રી સવાય ખરીદી તે પોતાને ઘેર ગયો. પછી સગા વાલાઓને બોલાવી વિધિપૂર્વક તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી એ કઠિયારો ધનવાન અને પુત્રવાન થયું અને આ લોકમાં સર્વ દુઃખ ભોગવી છેવટે તે સત્યલોકમાં એટલે કે
વૈકુંઠમાં ગયું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયોધ્યાય સંપૂર્ણ. સત્યનારાયણ ભગવાન કી જય. અથ તૃતીયોધ્યાય. શ્રી સુત ઉવાચ પુનરગ્રે પ્રવક્ષ્યામિ શૃણુધ્વં મુનિસત્તમાઃ પુરા ચુલ્કા મુખો નામ નૃપશ્ચાસ્મિન મહીપતિઃ. ત્રીજા અધ્યાયની શરૂઆત કરતા શ્રી સૂતજી કહેવા લાગ્યા, હે ઋષિઓ, ફરીથી તમને હું સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજો ઇતિહાસ કહું છું, જે તમે સાંભળો. ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વી પર પ્રજાનું પાલન કરનાર હતા. આ રાજા જીતેન્દ્રિય અને સત્યવાદી હતા. દરરોજ ભગવાનના મંદિરે જતો. સારી બુદ્ધિમત્તાને કારણે દરરોજ બ્રાહ્મણોને ધન આપી સંતોષ આપતો હતો. આ ઉલ્કામુખ રાજાની સ્ત્રી કમળ જેવી મુખવાળી અને ઘણી જ ભોળી પ્રમુગ્ધા ભદ્રશીલા નામે પતિવ્રતા પત્ની હતી. તેની સાથે તે રાજા નદી કિનારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા હતા. એવામાં એક સાધુ નામે વાણિયો આવ્યો. તેણે વેપાર કરવા માટે અનેક જાતના ધન ધાન્ય, તેજાણા તથા મોતી વહાણમાં ભર્યા હતા. નદીના કિનારે વહાણને રાખી તે સાધુ વાણિયો રાજા રાણી જ્યાં વ્રત કરતા હતા ત્યાં પાસે ગયું અને રાજાને વ્રત કરતો જોઈ તેણે વિનયપૂર્વક પૂછ્યું. સાધુ વાણિયાને કહ્યું, હે રાજા, તમે ભક્તિ સાથે એક ચિત્તથી આ શું કરો છો? તે બધું હમણાં હું સાંભળવા ઈચ્છા રાખું છું. આપ મને વિસ્તારથી જણાવો. હે સાધુ વાણિયા, અત્યંત તેજસ્વી એવા ભગવાન વિષ્ણુની હું પૂજા કરું છું અને મને ધન ધાન્ય અને પુત્રાદિ મળે એવી ઈચ્છાથી હું મારા કુટુંબીજનો સાથે આ વ્રત કરું છું. રાજાનું આ વચન સાંભળી સાધુ વાણિયો આદર સાથે બોલ્યો, હે રાજન, આ સમગ્ર વ્રત મને જણાવો. હું તમારા કહ્યા પ્રમાણે કરીશ. કારણ કે મારે સંતાન નથી, તો આ વ્રતથી અવશ્ય મને સંતાન થશે. એ પછી રાજા પાસેથી વ્રત જાણીને તે સાધુ વાણિયો વેપાર અર્થે દેશાંતર જવું છોડી પાછો ફરી આનંદ સહિત ઘરે આવ્યો અને આ વ્રતનો મહિમા પોતાની પત્નીને કહીને સંકલ્પ કર્યો કે મને સંતાન થશે ત્યારે હું આ વ્રત કરીશ. આ સજ્જન સાધુ વાણિયાએ પોતાની પત્ની લીલાવતીને આ વ્રત અંગે કહ્યું કે જ્યારે આપને સંતાન થશે ત્યારે આ વ્રત કરીશું. ધર્મ પ્રમાણે ચાલનારી એવી લીલાવતી પોતાના પતિની સાથે આનંદી મનવાળી થઈ રહેતી હતી. એટલે સત્યનારાયણની કૃપાથી એક દિવસે તે સગર્ભા થઈ. 10મે માસે તેને ત્યાં એક ઉત્તમ કન્યાનો જન્મ થયો. તે અજવાળિયામાં ચંદ્રની કળા જેમ વધે તેમ દરરોજ વધવા લાગી. કન્યાનું નામ કલાવતી પાડ્યું. તે પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચન કહ્યું, હે સ્વામી, તમે જે વ્રતનો પૂર્વે સંકલ્પ કર્યો હતો તે તમે કેમ પૂરો કરતા નથી? સાધુ વાણિયો કહે છે, હે પ્રિય, કન્યાના વિવાહ સમયે હું એ વ્રત કરીશ. આમ પોતાની પત્નીને સમજાવી તે સાધુ વાણિયો વેપાર અર્થે બીજા નગરમાં ગયું. ત્યારબાદ કલાવતી કન્યા પિતાને ઘેર મોટી થવા લાગી. તે કન્યાને લગ્ન કરવા યોગ્ય જોઈ નગરમાં પોતાના મિત્રો સાથે વિચાર કરી ધર્મ જાણનાર તે સાધુ વાણિયાએ તુરત જ દૂતને બોલાવ્યું. દૂતને જણાવ્યું કે આપણી કન્યાના વિવાહ માટે સારો વર શોધી લાવો. એમ તેણે આજ્ઞા કરી. ત્યારે દૂત કાંચન નામના નગરમાં ગયું. આ નગરમાં એક વાણિયાના પુત્રને લઈ તે દૂત પાછો આવ્યો. ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરના તે વાણિયાના પુત્રને જોઈને તે સાધુ વાણિયાએ પોતાના સગા સંબંધીઓની સાથે મળીને ઘણા જ આનંદ ઉલ્લાસ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે કન્યા કલાવતીનું લગ્ન કર્યું. કન્યાના વિવાહ સમયે પણ કર્મના અંતરાયે કરી તે સાધુ વાણિયો શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો. તેથી સત્યનારાયણ ભગવાન કૃપાયમાન થયા. આ વ્રતને ઘણા દિવસ વીતી ગયા પછી પોતાનું કર્તવ્ય કરવામાં કુશળ તે વાણિયો પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા માટે બહાર ગામ ગયો. સિંધુ નદીની પાસે રત્નસાર નામના સુંદર નગરમાં જઈ તે સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. જે સુંદર નગરમાં તેઓ ગયા હતા તે નગર ચંદ્રકેતુ રાજાનું હતું. પછી સત્યનારાયણ ભગવાને તેને સાધુ વાણિયાને પોતાનું વ્રત કરવાની પ્રતિજ્ઞામાંથી ભ્રષ્ટ થયેલો જોઈ આની ઉપર અત્યંત ભયંકર મહાકઠોર દુઃખ આવી પડશે એવો શ્રાપ આપ્યો. એક દિવસ રાજાનું ધન લૂંટી લઈ એક ચોર નાસી જતો હતો. તે પેલા 2 વાણિયા જ્યાં રહેતા હતા ત્યાં જ આવી પહોંચ્યો. ચોરને પકડવા રાજાના સિપાહીઓએ તેની પાછળ દોડી આવ્યા. તે જોઈ ચોર જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં ધન નાખી છાનો માનો ત્યાંથી નાસી ગયો. એટલામાં જ્યાં એ સજ્જન વાણિયો રહેતો હતો ત્યાં એ રાજાના સિપાહીઓ આવી પહોંચ્યા અને ત્યાં રાજાનું ધન જોઈ તે બંને વાણિયાને બાંધીને લઈ ગયા. રાજાના સિપાહીઓએ આનંદથી દોડતા આવીને રાજાને કહ્યું, હે મહારાજ, 2 ચોરોને પકડી લાવ્યા છીએ. તેઓને જોઈને આપ આજ્ઞા આપો. રાજાએ વિચાર કર્યા વગર જ આજ્ઞા આપી દીધી. એટલે રાજદૂતોએ
એમને મજબૂત રીતે બાંધી મોટા કિલ્લાવાળી જેલમાં એ બંનેને પૂરી દીધા. શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને લીધે કોઈએ તેમનું વચન સાંભળ્યું નહીં. ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું ધન પણ લઈ લીધું. બીજી તરફ શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપથી તેમને ઘરે એની સ્ત્રી લીલાવતી પણ ઘણી જ દુઃખી થઈ ગઈ. ઘરમાં જે ધન રહ્યું હતું તે બધું જ ચોરો ચોરી ગયા હતા. મનની ચિંતા અને શરીરના રોગોથી તે ઘેરાઈ ગઈ, તેમજ ભૂખ અને તરસથી અત્યંત પીડાઈને અન્નની પણ ચિંતામાં પડી અને ઘરે ઘરે ભટકવા લાગી. કન્યા કલાવતી પણ ભીખ માંગતી દરરોજ ઘરે ઘરે ભટકવા લાગી. એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગવાથી આકુળ વ્યાકુળ થઈ એક બ્રાહ્મણને ઘેર ગઈ. ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન થતું જોયું. વ્રત તથા પૂજન જોતા જ તે ઘણો જ આનંદ પામી ને ત્યાં બેઠી અને ભગવાન સત્યનારાયણની કથા સાંભળી અને ભગવાનને પ્રાર્થના કરી, મારું દુઃખ મટે ને મારા બાપ તથા સ્વામી મને મળે એવો આશીર્વાદ શ્રી સત્યનારાયણ ભગવાન પાસે માંગી. બ્રાહ્મણે આપેલો પ્રસાદ ખાઈ રોજના કરતા મોડી રાત્રે ઘરે પાછી ફરી. માતાએ કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું, હે પુત્રી, તું રાત્રે ક્યાં ગઈ હતી? તારા મનમાં શું વિચાર છે? કલાવતી કન્યાએ તરત જ પોતાની માતાને જણાવ્યું, હે માતા, બ્રાહ્મણને ઘેર મનની ઈચ્છા પૂરી કરવાવાળું વ્રત તથા પૂજન અને કથા થતી હતી, ત્યાં બેઠી હતી. પોતાની કન્યાનું તે વાક્ય સાંભળી સાધુ વાણિયાની તે સ્ત્રી આનંદથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાને માટે તૈયાર થઈ. એ પતિવ્રતા સ્ત્રીએ પોતાના સગા સંબંધીઓની સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂર્ણ કર્યું અને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા પતિ તથા જમાઈ જલ્દી પોતાને ઘેર આવે. પૂજા કરતી વખતે શ્રી સત્યનારાયણ ભગવાન પાસે હર ઘડી એવી પ્રાર્થના કરતી કે હે ભગવાન, મારા સ્વામી તથા જમાઈના અપરાધને ક્ષમા કરવા આપ જ યોગ્ય છો. વ્રત તથા પૂજનની સત્યનારાયણ ભગવાન સંતોષ પામ્યા. વ્રતથી સંતોષ પામીને સત્યનારાયણ ભગવાને રાજા ચંદ્રકેતુને સ્વપ્ન દેખાડ્યું અને તેમાં જણાવ્યું કે હે રાજા, તે કેદ કરેલા બંને વાણિયાઓને સવારમાં તો છોડી દેજે. તેમનું જે ધન તે લઈ લીધું છે તે બધું જ તું પાછું આપી દેજે. જો તું એમ નહીં કરે તો તારા રાજ્ય, ધન તથા પુત્રોની સાથે તારો હું નાશ કરીશ. રાજાને સ્વપ્નમાં એમ કહી સત્યનારાયણ ભગવાન અદૃશ્ય થયા. સવારના સમયે રાજાએ પોતાના સંબંધીઓ સાથે સભામાં બેસી સ્વપ્નની વાત કરી અને પોતાના માણસોને આજ્ઞા કરી કે કેદમાં રાખેલા બંને વાણિયાઓને તરત જ છોડી મૂકો. રાજાનું વચન સાંભળી રાજાના માણસોએ તે બંને વાણિયાઓને કેદખાનામાં છોડી મૂકી રાજાની પાસે લાવ્યા અને વિનય સહિત જણાવ્યું, હે રાજન, આ બંને વાણિયાઓને બેડીઓથી મુક્ત કરી તમારી પાસે લાવ્યા છીએ. બંદી ખાનેથી છૂટેલા બંને વાણિયાઓએ રાજા ચંદ્રકેતુને ઘણી નમ્રતાથી નમસ્કાર કર્યા, પરંતુ પહેલા બની ગયેલો વૃત્તાંત યાદ કરી ભયથી વ્યાકુળ બની તેઓ કાંઈ બોલી શક્યા નહીં. વાણિયાઓને જોઈ રાજાએ આદર સહિત આ વચન કહ્યું. આ બંને વાણિયાઓને આજ સુધી દેવ યોગ્ય આ મોટું દુઃખ પ્રાપ્ત થયું હતું, પણ હવે કોઈ જ ભય નથી. રાજાએ તેમને બંધનથી મુક્ત કર્યા અને હજામત કરાવડા અને સારી રીતે સ્નાન કરાવી વસ્ત્ર તથા ઘરેણાં વગેરે પહેરાવી સંતુષ્ટ કર્યા અને સભા આગળ બેસાડી મધુર વચનથી તેમણે ઘણા ખુશ કર્યા. તેમનું જે ધન લીધું હતું તે બધું બમણું કરી પાછું આપ્યું અને ચંદ્રકેતુ રાજાએ કહ્યું, હે સજ્જનો, હવે તમે તમારા ગામ જાઓ. રાજાને બંને વાણિયાઓએ નમસ્કાર કરી કહ્યું, આપની કૃપાથી હવે અમે અમારા ગામ જઈશું. इति श्रीस्कंदपुराणे रेवाखंडे सत्यनारायण व्रतकथायां तृतीयोऽध्याय संपूर्ण. सत्यनारायण भगवान की जय. अथ चतुर्थोऽध्यायः. श्रीसूत उवाच यात्रां तु कृतवान् साधुर् मङ्गलाचारपूर्विकां ब्राह्मणेभ्यो धनं दत्त्वा तदा तु नगरं ययौ. શ્રી સત્યનારાયણ ભગવાનના ચોથા અધ્યાયની કથાનો પ્રારંભ કરતા શ્રી સૂતજી કહે છે, આ પ્રમાણે રાજાની આજ્ઞા થતાં સાધુ વાણિયાએ મંગળ યાત્રા કરવાની તૈયારી કરી. રાજા પાસેથી મળેલા ધનમાંથી બ્રાહ્મણોને દાન આપી પોતાના નગર તરફ જવા નીકળ્યો. ખૂબ જ દૂર સાધુ વાણિયાનું નાવ દરિયામાં જઈ એક ઠેકાણે લંગર કરેલ જોઈ સત્યનારાયણ ભગવાનને એ સાધુ વાણિયાને તારા વાહનમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ. સત્યનારાયણ ભગવાને સાધુ બાવાનું રૂપ લઈ જે જગ્યાએ સાધુ બાવાએ વાહન લંગર કર્યું હતું ત્યાં આવી એ બેઉ જણાને પૂછ્યું, તમારા વાહનમાં શું છે? એ સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી ધનના મદમાં છકેલા એ વાણિયાઓએ સંન્યાસી બાવાની મશ્કરી કરી અને કહેવા લાગ્યા, હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ લેવા માંગો છો કે શું?
અમારી નાવમાં તો વેલા તથા પાંદડા જ ભરેલા છે. આવું મશ્કરી ભરેલું કઠોર વચન સાંભળી સાધુ બાવા સ્વરૂપે આવેલા સત્યનારાયણ ભગવાને કહ્યું, તારું વચન સત્ય હોજો. આ પ્રમાણે વચન કહીને સાધુ બાવા રૂપે આવેલા શ્રી સત્યનારાયણ ભગવાન તરત જ તેની પાસેથી દૂર જઈ નદીના કિનારે ઊભા રહ્યા. સાધુ બાવો ગયો એવું જાણીને વાણિયો પોતાની નિત્ય ક્રિયા પરવારીને પોતાના વહાણને પાણીની સપાટી પર તરત હલકું થઈ ગયેલું જોઈ અત્યંત વિસ્મય પામ્યું. વહાણમાં જુએ છે તો વેલા તથા પાંદડા જોઈ ધરતી પર તે ઢળી પડ્યો અને તેને જ્યારે ભાન આવ્યું ત્યારે તે ખૂબ જ ચિંતા કરવા લાગ્યું. તે જ વખતે તેના જમાઈએ કહ્યું, તમે શા માટે શોક કરો છો? પેલા સાધુ બાવાએ જ આ શ્રાપ આપ્યો છે. એ સાધુના બોલવા પ્રમાણે થયું છે. તે બધું જ કરી શકે છે, તેમાં સંશય નથી. માટે આપણે બંને એને શરણે જઈએ એટલે આપણું ધારેલું કામ પાર પડશે. પોતાના જમાઈનું વચન સાંભળી સાધુવાણીઓ તે જ વખતે સાધુ બાવા પાસે ગયો. તેમને જોઈ ભક્તિથી તેમને નમસ્કાર કરી આદર સાથે કહેવા લાગ્યો, હે મહારાજ, તમે મારા અપરાધની ક્ષમા કરો. મોટા શોકથી ગળગળો થઈ તે વારંવાર નમસ્કાર કરવા લાગ્યું. સાધુ વાણિયાને વિલાપ કરતો જોઈ સાધુ સ્વરૂપે આવેલા ભગવાન બોલ્યા, હે સાધુ વાણિયા, તું રડ નહીં, મારું વચન સાંભળ. તે મારી પૂજા છોડી દીધી છે અને હે દુષ્ટ બુદ્ધિવાળા, મારું અપમાન કરીને તે વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે. એવું પરબ્રહ્મ ભગવાનનું આ વાક્ય સાંભળી સાધુ વાણિયો તેમની સ્તુતિ કરવા લાગ્યો. હે પ્રભુ, બ્રહ્મા વગેરે ઘણા દેવો તમારી માયાથી મોહ પામેલા છે. તેથી તે દેવો પણ તમારા ગુણો તથા તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. એ મોટું આશ્ચર્ય છે. હું તો એક પામર માણસ છું. તે તમારી માયાથી મોહિત થઈ તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ મારી પર પ્રસન્ન થાવ. હું મારા વૈભવ વિસ્તાર પ્રમાણે તમારું પૂજન કરીશ. મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી હું ખોટું બોલ્યો. માટે હે પ્રભુ, મારું રક્ષણ કરવા આપ જ સમર્થ છો. એવું ભક્તિપૂર્વક સાધુ વાણિયાનું વચન સાંભળી સત્યનારાયણ ભગવાન પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપ્યું. અને પછી તે ભગવાન ત્યાં જ અદૃશ્ય થયા. સાધુ વાણિયો પોતાની નાવ પાસે આવી જુએ છે તો નાવ ધનથી ભરપૂર થયેલ તેણે જોયું. સત્યનારાયણ ભગવાનની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ છે એમ કહી તેણે પોતાના સગા સંબંધીઓ સાથે વિધિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. સત્યનારાયણ ભગવાનની કૃપાથી હર્ષથી તે પરિપૂર્ણ થયું. ત્યારબાદ નાવને કાળજીથી તૈયાર કરી પોતાના દેશ તરફ જવા નીકળ્યો. પોતાનું શહેર નજીક આવતા સાધુ વાણિયો પોતાના જમાઈને કહેવા લાગ્યો, જો મારી રત્નપુરી નગરી દેખાય છે. એમ કહી તેણે પોતાના ધનનું રક્ષણ કરનાર ખાસ દૂતને ઘરે સમાચાર આપવા મોકલ્યો. ઘરે સમાચાર આપવા આવેલા ખાસ દૂતે નગરમાં જઈ સાધુ વાણિયાની સ્ત્રીને જોઈ બે હાથ જોડી વંદન કરી તેને મનગમતો સંદેશો કહેવા લાગ્યો. પોતાના જમાઈ કુટુંબીજનો સાથે પુષ્કળ ધન સાથે તમારા સ્વામી નગરની પાસે આવી પહોંચેલ છે. દૂતના મુખમાંથી એ વાક્ય સાંભળી સતી લીલાવતી ખૂબ જ આનંદ પામી. તેણે સત્યનારાયણ ભગવાનનું તે જ વખતે પૂજન કરી પોતાની પુત્રીને કહ્યું, તું સત્યનારાયણ ભગવાનનું પૂજન કર. હું તારા પિતાના દર્શન કરવા જાઉં છું અને તું પણ જલ્દી આવજે. માતાના વચન સાંભળી તે પુત્રીએ સત્યનારાયણ ભગવાનના વ્રતને ઘણી ઉતાવળ કરી અને સમાપ્ત કર્યું અને પ્રસાદ લીધા વગર સ્વામીના દર્શન કરવા તત્પર થઈ ગઈ. જેના અપરાધને કારણે સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા અને તેનો સ્વામી જે વહાણમાં હતો તે વહાણ જમાઈ અને ધન સાથે જ દરિયામાં ડૂબી ગયા. ઘણી જ ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયો નહીં. આથી ઘણા શોકથી તે કન્યા રડવા લાગી અને રડતા રડતા પૃથ્વી પર ઢળી પડી. સાધુ વાણિયો પણ વહાણની આ હાલત તથા પોતાની કન્યાને ઘણી દુઃખી જોઈ ભયભીત થઈ કહેવા લાગ્યું, આ શું આશ્ચર્ય છે? વહાણમાંના બધા ખલાસીઓ પણ ગભરાઈ ગયા. પોતાની કન્યાને જોઈ લીલાવતી પણ વ્યાકુળ થઈ ગઈ. તે ઘણા જ દુઃખથી વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી, હમણાં જ આપણા જમાઈ નાવ સાથે દેખાતા બંધ કેમ થયા? હું સમજી શકતી નથી કે કયા દેવનો અપરાધ થવાથી આ નાવ ડૂબી ગઈ છે. સત્યનારાયણ ભગવાનનું મહાત્મ્ય કોણ જાણી શકે તેમ છે. એમ કહી લીલાવતી પોતાના કુટુંબીજનો સાથે વિલાપ કરવા લાગી. લીલાવતી પોતાની કન્યાને ખોળામાં રાખી ખૂબ જ રડવા લાગી અને પછી કલાવતી પણ પોતાનો સ્વામી મરી ગયો છે એમ જાણીને પોતાના પતિની પાવડીઓ લઈ તેમની સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈ સાધુ વાણિયો પત્ની સાથે ખૂબ જ શોકથી સંતાપ પામ્યું અને ધર્મને જાણતો હોય વિચારવા લાગ્યું, ખરેખર સત્યનારાયણ ભગવાને જ આ હરણ કર્યું નહીં ને? તેમની માયાથી હું ભ્રમમાં પડ્યો છું.
મારા વૈભવ પ્રમાણે હું સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આ પ્રમાણે વિચારી બધાને બોલાવી તેમની આગળ પોતાનું મનોરથ કહ્યું. વારંવાર સત્યનારાયણ ભગવાનને દંડવત નમસ્કાર કરવા લાગ્યું. તેથી દીન દુખિયાઓનું રક્ષણ કરનાર અને ભક્ત પર પ્રેમ રાખનાર સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા. સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થઈ કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, તારી કન્યા મારો પ્રસાદ છોડી તેના પતિને જોવા અહીં આવી છે. આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં અદૃશ્ય થયો છે, એમાં કોઈ સંદેહ નથી. માટે જો એ ઘેર જઈ પ્રસાદ ખાઈ પાછી ફરશે તો તેનો પતિ મળશે, એમાં લગારે શંકા નથી. આવી આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી જલ્દીથી પોતાના ઘેર જઈ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ખાઈ પાછી આવતા પોતાનો પતિ નજરે પડ્યો. સંતોષ પામીને કલાવતીએ પોતાના પિતાને કહ્યું, હવે તમે ઘેર પધારો, શા માટે વિલંબ કરો છો? કન્યાનું એ મધુર વચન સાંભળી સાધુ વાણિયો આનંદ પામ્યો. તેણે વિધિ વિધાન સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. પોતાના સગા સંબંધીઓ તથા ધન સાથે તે પોતાના ઘરે આવ્યું અને જ્યારે સંક્રાંતિ પર્વ પૂનમ આવતી ત્યારે વિધિ પ્રમાણે સત્યનારાયણ ભગવાન ઉત્તમ વ્રત કરી. આને કારણે મનુષ્યલોકમાં સર્વે સુખ ભોગવી છેવટે તે મરણ બાદ સત્યલોકમાં ગયું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ ચતુર્થોધ્યાય સંપૂર્ણમ. શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. અથ પંચમોધ્યાય. શ્રી સૂત ઉવાચ. અથાન્યત સંપ્રવક્ષ્યામિ શૃણુધ્વં મુનિસત્તમાઃ. આસીત તુંગધ્વજો રાજા પ્રજાપાલન તત્પરઃ. શ્રી સત્યનારાયણ ભગવાનની કથાના 5મા અધ્યાયની શરૂઆત કરતા શ્રી સૂતજી કહેવા લાગ્યા, હે મુનિવર, હવે બીજી એક કથા હું કહું છું, તે તમે સાંભળો. તુંગધ્વજ નામે એક રાજા હતું. તે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહેતો. તે રાજાએ સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છાંડ્યો. આ દોષથી તે ઘણો દુઃખ પામ્યો. એક વખત તે વનમાં ગયો. ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે એક વડના ઝાડ પાસે આવ્યો. ત્યાં તેને સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું હતું. તે જોયું. ગોવાળિયાઓ ભક્તિભાવ સાથે પૂજન કરતા હતા. આ જોઈને પણ રાજા અભિમાનથી ત્યાં ગયો નહીં. દૂરથી નમસ્કાર પણ ન કર્યા. પૂજન પૂરું થતાં ગોવાળિયાઓએ રાજા પાસે પ્રસાદ મૂક્યો. ત્યાંથી પાછા ફરી બધાએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે પ્રસાદ ખાધો, પણ રાજાએ તે પ્રસાદનો ત્યાગ કર્યો. તેથી તે દુઃખ પામ્યો. તેના 100 પુત્રો અને ધન ધાન્ય બધું જ નાશ પામ્યું. ત્યારે રાજાએ વિચાર કર્યો કે બધું જ સત્યનારાયણ દેવે જ નિશ્ચય નાશ પમાડ્યું હશે. હવે જ્યાં સત્યનારાયણ ભગવાનનું પૂજન થયું હતું ત્યાં હું જઈશ એવું મનમાં લાવી રાજા ગોવાળિયા પાસે આવ્યો. પછી તે રાજા ભક્તિથી અને શ્રદ્ધાથી ગોવાળિયાઓ સાથે વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો. સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે રાજા ફરીથી ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સુખ ભોગવી અંતે સત્યલોકમાં ગયા. અત્યંત દુર્લભ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત જે માણસ કરે છે અને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ અંગીકાર કરે છે તેને ફળ આપવા શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન ધાન્ય પ્રાપ્તિ થાય છે. જે દરિદ્ર હોય તે ધનવાન, જે બંધનમાં હોય તે બંધનમાંથી છૂટી જાય છે, જે ભયભીત હોય તે ભયમાંથી મુક્ત થાય છે અને સત્ય જ છે એમાં સંશય નથી. સત્યનારાયણ ભગવાનનું વ્રત કરનાર માણસ આ લોકોમાં ઈચ્છિત ફળ ભોગવી સત્યલોકમાં જાય છે. સૂતજીએ ઋષિઓને સત્યનારાયણ ભગવાનનો મહિમા સમજાવતા કહ્યું, હે બ્રાહ્મણો, મેં તમને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું જે કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય છે. કલયુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે. કેટલાક તેમને કાલ કહે છે, કેટલાક સત્ય ઈશ્વર કહે છે, કેટલાક સત્યનારાયણ કહે છે, તો કોઈ સત્ય દેવ કહે છે. એ જ સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધારણ કરીને બધાને ઈચ્છિત ફળ આપે છે. ઘોર કલયુગમાં તો એ સત્યનારાયણ ભગવાનના વ્રત સ્વરૂપે જ સદા રહેશે. જે કોઈ આ કથાનું નિત્ય પાઠ કરશે તેના સત્યનારાયણ ભગવાનની કૃપાથી બધા જ પાપો નાશ પામશે. હે મુનીશ્વરો, હું તમને પૂર્વે જેમણે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું તેમના પુનર્જન્મ ક્યાં ક્યાં થયા તે તમને કહું છું. મહાબુદ્ધિશાળી શતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનું બ્રાહ્મણ થયું. તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષને પામ્યા. લાકડાના ભારાવાળા ભીલ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. તે ભગવાન રામની સેવા કરી મોક્ષને પામ્યા. ઉલ્કામુખ નામનો રાજા હતો. તે સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરતા બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં તે શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી
તેથી વૈકુંઠમાં પ્રાપ્ત થયું. ધર્મિષ્ઠ અને સત્યનિષ્ઠ સાધુ નામના વાણિયાએ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. એ રાજા પાસેથી ભગવાનને અર્ધું શરીર માગ્યું. તેણે પોતાનું અર્ધું શરીર કરવત વડે વેરાવી ભગવાનને અર્પણ કર્યું. અંતે તે મોક્ષને પામ્યો. તુંગધ્વજ નામનો રાજા હતો. તેણે પહેલા સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો. તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી. અંતે તે વૈકુંઠને પ્રાપ્ત થયું. इति श्री स्कंद पुराणे रेवाखंडे सत्यनारायण व्रत कथायां पंचमोऽध्यायः समाप्तम्. श्री सत्यनारायण भगवान की जय. अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं श्रीरामचन्द्रं भजे. जानकीनायकं रामचन्द्रं भजे. श्रीजानकीनायकं रामचन्द्रं भजे. सत्यनारायण भगवान की जय.